હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે મારા ચેનલમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે લઈને આવી છું એક એવી રેસીપી જે ખાઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો અને જે લોકો તીખું ખાતા હોય એ લોકો માટે તો ખાસ આજની રેસીપી છે। જરૂરથી વોચ કરજો અને વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો, આપણે અહીં લઈ લીધા છે શીંગના દાણા। તો એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા અથવા તો 1/4 કપ જેટલા આપણે શીંગના દાણા લઈ લેવાના છે। ધીમી ગેસની ફ્લેમ ઉપર આપણે અહીં રોટલી કરવાની જે તવી હોય એ મૂકી દેવાની છે અને કોઈ પણ લોખંડનો તવો હોય એ પણ તમે લઈ શકો છો। હવે ધીમા તાપ ઉપર આપણે આ મગફળીને શેકી લેવાની છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં અહીં લઈ લીધા છે તીખા લીલા મરચાં। તો જે મુંબઈની મરચી આવે છે ને એ લીધી છે। સ્વાદમાં એકદમ તીખી છે અને આ રેસીપી બનાવો ને એટલે તમને તીખા મરચાં જ લેવાના છે, મોળા મરચાં બિલકુલ નથી લેવાના। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મહારાષ્ટ્રની ફેમસ ઠેચા ચટણીની રેસીપી। આ ઠેચા તમે એક વખત ખાશો ને ફ્રેન્ડ્સ, એટલે તમે એકદમથી આ રેસીપી બનાવવા લાગી જશો, કારણ કે જે લોકો તીખું ખાતા હોય અને આ ટાઈપની ચટણીઓ પસંદ હોય એ તો અઠવાડિયામાં 3 વખત આ રેસીપી ટ્રાય કરશે। અને આ રેસીપી તમે એક વખત બનાવી લો ને તો એ અઠવાડિયા સુધી ફ્રીજમાં મૂકીને સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી અને સ્વાદે એકદમ ચટપટી લાગે છે, રોટલી સાથે ખવાય છે। તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે આપણે મરચાંને ધોઈ લીધા છે। તો જે મુંબઈની મરચી હોય તેને આપણે પાણીથી વોશ કરી લેવાની, ત્યાર પછી તેની દાંડલીનો ભાગ કાઢી લેવાનો છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ મરચાંના કરી લેવાના છે નાના નાના પીસીસ। તો તમે આમને આમ આખા પણ લઈ શકો છો જો તમે આને મિક્સરમાં પીસવાના હો તો મેં અહીં નાના નાના ટુકડા કરી લીધા છે। તો આ ટાઈપના આપણે બધા ટુકડા કરી લઈશું। ક્વોન્ટિટી વધારે હોય તો એ પ્રમાણે તમને મરચાં લેવાના છે। હવે તવો ગરમ જ છે, ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને થોડી ધીમી કરી દીધી છે। તવા ઉપર આપણે આ લીલી મરચી ઉમેરી દીધી છે, સાથે સાથે મુઠ્ઠી ભરીને આપણે લીધું છે લસણ। તો આની જગ્યાએ તમે લીલું લસણ પણ વાપરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, આપણે એક નાની ચમચી જેટલું જીરું લઈ લેશું અને ત્યાર પછી આપણે અહીં થોડું 1-2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો તેલ એટલું જ લેવાનું કે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ છે ને એ થોડા તેલમાં સતળાય એટલું જ લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું। વધીને 1 ચમચી અને થોડી ક્વોન્ટિટી વધારે હોય તો 2 ચમચી જેટલું તમે તેલ લઈ શકો। આનાથી વધારે આપણે તેલનો યુઝ નથી કરવાનો, નહીંતર જે આપણે બનાવી રહ્યા છીએ ને એનો ટેસ્ટ એટલો સારો નહીં આવે અને તેલની સ્મેલ આવશે, તો મજા નહીં આવે એટલી બધી આ ચટણી ખાવાની। તો આપણે તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું। તો મિત્રો, હવે આપણે આ લસણ અને મરચાંને સાતળવાના છે ધીમા તાપ ઉપર। સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું આપણે, જેથી કરીને આ બધું જલ્દીથી જ કૂક થઈ જાય। તો હવે આપણે તેને કેટલા સાતળવાના છે આગળ હું તમને વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો જરાય પણ ગમે ફ્રેન્ડ્સ તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીં શેકેલી મગફળી ઉમેરી દીધી છે, જેના મેં અહીં છોતરા નથી કાઢ્યા। જો તમને કાઢવા હોય તો તમે કાઢી શકો। તો આ જે ઠેચા છે ને એકદમ સરસ એવું જોવામાં લાગશે, તો મેં અહીં તેની છાલ નથી કાઢી। તો હવે ફ્રેન્ડ્સ, અહીં મગફળી ઉમેર્યા બાદ આપણે મિક્સ કરવાની છે। તો આ મગફળી આપણે થોડી પાછળથી જ ઉમેરવાની, કારણ કે આપણે ઓલરેડી તેને શેકી લીધી છે। તો થોડી વાર 1 થી 2 મિનિટ થાય ને પછી મગફળી આપણે ઉમેરવાની છે। ગેસની ફ્લેમ અત્યારે મારી એકદમ સ્લો જ છે, હાઈ ફ્લેમ રાખશો તો આ બધું બળી જશે, પરિણામે આ ઠેચા ચટણીનો ટેસ્ટ સારો એવો નહીં આવે। અને થોડું આપણે આ રીતે પાથરી મૂકશું, જેથી કરીને આ બધું જલ્દીથી જ કૂક થાય, જલ્દીથી જ શેકાઈ જાય। તો ફ્રેન્ડ્સ, લોખંડની તવી તમારા પાસે ન હોય તો તમે માટીની તાવડી પણ લઈ શકો છો, તો એનામાં પણ તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટ શેકી શકો છો। તો હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે લસણમાં ને આપણે તેને પલટીએ છીએ ને તો આ ટાઈપના બ્રાઉન સ્પોટ આવવા માંડ્યા છે। તો બસ બધા લસણમાં આવા બ્રાઉન સ્પોટ આવી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે। ઘણા લોકોને ખ્યાલ નહીં આવે એટલા માટે હું આ રીતે જણાવું છું। અને મિનિટ ગણવા જઈએ તો આ રેસીપી બનાવતા આપણે વધીને 5 મિનિટ લાગે છે, એનાથી વધારે નથી લાગતી। તો વચ્ચે વચ્ચે તમે ગેસને ફૂલ કરી શકો અને ધીમો પણ કરી શકો જો તમને ઉતાવળ હોય તો। આ રેસીપી એકદમથી જલ્દીથી બની જાય છે। તો અહીં મેં સ્લો ફ્લેમ જ રાખી છે, સ્લો ફ્લેમ ઉપર જ આ બધું મેં શેક્યું છે, જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે। તો ફ્રેન્ડ્સ, હવે તમે અહીં જોઈ રહ્યા છો કે લસણ જે છે એ બધું જ લગભગ
લગભગ સરસ રીતે શેકાઈ ગયું છે, તેના ઉપર બ્રાઉન સ્પોટ પણ આવી ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને થોડું ઠંડુ કરવું હોય તો તમે કરી શકો, અને ન કરવું હોય તો તમે ડાયરેક્ટલી તેને ખાણી દસ્તામાં લઈ શકો છો, અથવા તો મિક્સીના જારમાં લઈ શકો. પણ જે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવે છે ને, તો એ સિલવટો હોય ને જે પથરાનો, એના ઉપર તેને લડવામાં આવે છે, મતલબ કે કૂટવામાં આવે છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે. પણ આપણા પાસે ઘરમાં અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ આ ટાઈપનો ખાણી દસ્તો લઈ શકો છો, અથવા તમારા પાસે એ હોય તો એના ઉપર પણ તમે આ રેસીપીને કૂટી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ઉમેરી દીધા છે ધાણા. તો અહીં મેં દેશી ધાણા લીધા છે. તો અહીં આજે થોડા ઓછા હતા ઘરમાં ધાણા, તો ઘરના જ પ્લાન્ટમાંથી મેં લીધા છે. તો હવે ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીમાં થોડા આગળ પડતા ધાણા ઉમેરજો, જેથી ટેસ્ટ ખૂબ સારો એવો આવે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને કૂટવાના છે, મતલબ કે ક્રશ કરવાના છે. તો અહીં આપણે હવે કંઈ જ બીજા ઇન્ગ્રીડિયન્ટ નથી ઉમેરવાના. અને આ રેસીપીને તમે સ્ટોર પણ કરી શકો છો, આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં મૂકીને, બિલકુલ ખરાબ નથી થતી અને એટલી ટેસ્ટી લાગે છે કે તમે ખાતા જ રહી જશો જો એક વખત આ રીતે બનાવી લીધું તો. તો ફ્રેન્ડ્સ, અહીં બધું જ કૂટાઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. આપણે એક રસ નથી કરવાનું, ચટણીની જેમ બધું જ પીસી નથી નાખવાનું, અધકચરું આપણે રાખવાનું છે. જો ખાણી દસ્તામાં તમે કૂટશો ને તો આ ટાઈપનું અધકચરું જ થશે, અને જો મિક્સીના જારમાં તમે તેને પીસો તો તમને અધકચરું રાખવાનું છે, એકદમથી પીસી નથી મૂકવાનું, નહીંતર ટેસ્ટ સારો એવો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી મહારાષ્ટ્રની ફેમસ ચટણી ઠેચા. તો તમે આ ટ્રાય કરી કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા, જય શ્રી કૃષ્ણ.